એક ગરીબ માણસ હતો જે કેરી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે પોતાની ટોપલીમાં ઘણી કેરીઓ ભરીને એક ગામથી બીજા ગામ જતા રસ્તામાં પહોંચ્યો. માર્ગમાં એક મોટું વડલાનું ઝાડ આવતું. મુસાફરીથી થાકેલો અને માણસ તે ઝાડની નીચે બેસી ગયો. તેણે પોતાનું ફાતું ખાધું, પાણી પીધું અને થોડું આરામ કરવા માટે વડલાની નીચે સૂઈ ગયો. થોડી વારમાં તેને ઊંઘ આવી ગઈ. તે જ ઝાડ પર 3 શરારતી વાંદરા રહેતા હતા. માણસ ઊંઘમાં હોય ત્યારે તેઓ નીચે ઉતર્યા અને ટોપલીમાં ભરેલી બધી કેરીઓ ખાઈ ગયા. જ્યારે માણસ જાગ્યો ત્યારે ટોપલી ખાલી જોઈને તે બહુ દુઃખી થઈ ગયો. તેને સમજાતું નહોતું કે આ કોણે કર્યું હશે. એટલામાં ઝાડ પરથી જ પેલા શરારતી વાંદરાઓએ હસતા હસતા માણસની ઉપર કેરીના ગોટલા ફેંકવા માંડ્યા. ગોટલા નીચે પડતા માણસને તરત સમજાઈ ગયું કે તેની તમામ કેરીઓ આ જ વાંદરાઓએ ખાધી છે. માણસ થોડું ગુસ્સે તો થયો, પણ પછી વિચારીને શાંત થયો. તેને મનમાં કહ્યું, જે થયો તે ભગવાનની મરજી હશે. ગુસ્સો કરીને શું મળશે?